હું કીધું? અલ્યા ભાઈ 20,000 માં જોમફળ ના આવ. કોને આલે? અલ્યા પણ જોમફળ એવો હ. ના ના આપણે એવો જોમફળ નહીં. એવો જોમફળ નહીં. અને તે આવો આપણો વાળી છે એ તર આવો જોમફળ જોવો પછી કિંમત થાય કે તે તો એ ઘેર બેઠા બેઠા 20,000 કિંમત કહી દીધી. અલ્યા 20,000 માં તો કોઈ ના આવે. અલ્યા તે ખાલી જોમફળ જોવો ને તો ઉપરના 50-70,000 રૂપિયા મને હોમચે આલીને જાહો. હા તો એ વાળી આવો એટલે કેજો. એટલે અઠવાડિયા પછી હાર હેડો ફોન મેલો. એટલે અઠવાડિયા પછી આપવાનું હોય તો હાલ ફોન કરીને હું કર્યું છે. હાર હેડો મેલજો. કારણ હું ખરેખર ટાઈમ પાસ કરવા ફોન કરી ગાલ બોલ. કોણ હતો? જોમફળ વાળો હતો. જોમફળ વાળો હતો પણ ટાઈમ પાસ કર કે 20,000 માં જોમફળ બધો આલો હવે તો લઈ લ્યો. અલા તો લઈ લે. અલ્યા પણ હું એને એમ જ કીધું 20,000 માં નહીં 70,000 માં નહીં હાલવાનો મારતો જોમફળ. તું જોમફળ લાવ્યો તો ને મંદિરે આપણે કાપીને ખાધું તું. ઓવા જોયું તું સેમ્પલ તો હું ચેક કરી તું. જોમફળ કેવું છે કે એક નંબર. અને તારા આ વાળી ખરી ને કેટલા પૈસા કીધા પેલા ભાઈને? હાલ વાત થાજી. અલ્યા 20,000 રૂપિયા ક્યાં છે? 20,000 માં હાલે? 20,000 રૂપિયા તો કે મૂર્ખા એ તો સોતરો એના આવીને કીએ કે એ તો ના કહેવાય. સેટિંગ કરી લ્યો. હા આપણું સેટિંગ કરી લ્યો. તમારી જ વાત કરીએ છીએ આપણો આ ભાઈ. હા આ મારા જોમફળ જોવું છે. ઈવન લઈને જ આવ્યો છું હું. હે? ઓહો એટલે સારું છે તું ઘરાક લઈને આવ્યો ને. જો 40,000 થી નેચું હું ની સેટિંગ કરાવું 40 ઉપર જ સેટિંગ કરાવું. તું ચિંતા ના કરતો. 45,000 45,000 ના 40 પેલા વાત કરી દઈશ. પેલા હું વાળી જોયેલી છે અને જોમફળ સેવો છે જોયેલો છે બરોબર. પણ એક કામ કરીએ કદાચ છે ને જો 50,000 માં જાય ને તો તને એક જણ લુકડો લઈ આલ્યો લે. માર હગો છે બરોબર. માર હગો છે એટલે પૈસાની ચિંતા ના કરવાની. અને જો જોમફળ તો હોય જોયો નહીં પણ હું જોયો જોમફળ એક નંબર છે બરોબર. 40,000 રૂપિયા તો ફિક્સ. મારો રૂપિયો લેવો નહીં. આ મારા હગો છે અને તું મારો ભાઈ બનશે. હાર હે તને ગમે એમ કર હે બરોબર. પણ પૈસા રોકડા રોકડા? હે રોકડા એટલે જે ગાડી પર હોય પૂરું કરી હા, દેવાનું. બસ. કાલે છે ને કાલે 10,000 સેટિંગ કરી દેવડાવું એડવાન્સ જોમફળ પહેલા. એટલે ડાઉન પેમેન્ટ. હા હાર પણ આટલો થોડો જોમફળ 2-3 કિલો જેવો ખરો ને સેમ્પલ આવે એટલે એવો ઘરવાળો ખાઈ અને હું છે કે બીજા ઓર્ડરો આવી જાય પાછા. એટલે એટલો તો હાલવો પડે આપણે. એ તો હું વેણી આવું. હા વેણતા આવું. વેણવાનો જ છે. હા વેણતા જા. કેટલો લુગડા થેલીમ ચાલે? હો સર આટલો લેતા કે અરજણજી આ જંપલ જીગા તળી મહેમાન છો એટલે અલ્યા જીગાઈ પર જોમફળ જીગુરી હાથરી યાદ નતો થતું એટલે જોમફળ સાખી ગયા છે. ખરેખર સ્વાદ તો આખા ગોમ્બો પખણાઈ ગયો છે તમારે તો. એમ નહીં જીગા કન જોમફળ હતું લે એક હતું તૈયાર લીધું. હું નહીં આલ્યું મૂર્ખો ગીજામ કાલીને લઈને જતો રહ્યો. બોલો કરવાનું એટલે એને ખબર ના પડે. આ બધું કના હાથર હું કરું છું કે પણ બે જેવો જોમફળ તૈયાર આલ્યો હોય તો ગામમાં પ્રચાર થઈ જાય અને હું શકે એના કારણથી બીજા કોન્ટ્રાક્ટરે મળી રહી. વાત હાશી છે તમારી સતુરજી. આપણું પતાવવાનું કરો કે તમે આપણું પતાવો. તમે તો બે જણા વાતો જ કરવા રહ્યા. ના વાલાજી થઈ ગયું. ખાલી તમારા સેમ્પલ આવી જાય કે હમણાં લેવા જઈશ. મંગાવો માર મોડું થાય પછી. આ ભાઈ એમ કીધું કે સેમ્પલ મંગાવો ને કાલે તમને 10,000 રૂપિયા આલી દઈએ અને પછી 2 દાડા પછી ગાડી આવી જાય ભરવા એમ. હા તો તમે વાતો કરો એટલે હું વેણતા હું. હાર હેડો હો બે હોતા તાર ઓય એટલો થોડી વાર સોંચી નહીં રાખી તો લે તું. તો ખબર જ નહીં પડતી હોય તો આપણે હું લેવા આયા છીએ હોય કણે. પણ સતુરજી જૂઠું હું લેવા બોલો છો? શાંતિ રાખ થોડી વાર શાંતિ રાખ. ખરેખર કહું છું ઓનો વેપાર થઈ જાય. વેપાર ઓન તો હાથ ઓન તો જૂઠું બોલતા આવડતું જ નહીં. આ જોમફળ આપણે જ ખાવાનો છે. આ જે જોમફળ છે અને જીગો ઈવોનો છોકરો બધા ભેગા થઈને ખાવું. જોમફળ એક નંબર છે ને 2-3 કિલો જોમફળ તો આપણે એકલા જ ખાવું. એ આરે એ વેચવાનો નહીં. અરે ખાવાનો છે. ખાલી એમ કરીને બનાવવાના છે પેલો ને તો. સમજાવો કે વાલાજી તમે યાર. કોઈને જોમફળ ખાવા નહીં દેતા ને એટલા આપણે ખાલી એવાને બનાવવાના છે એમ કરીને. એવું છે? હા તો બરોબર. આપણે તો જોમફળ લઈ આપણે ખાઈ જવાનો છે જીગાને બધાને. એ કોઈને હાલતા નહીં ને એટલે થોડી વાર ચૂપ રહે છે બરોબર. એ અર્જનજી કોઈને નહીં ખાવા દેતા. ખરેખર એટલા માટે તો આ બધું આયોજન કર્યું છે લે. એવાના છોકરાને નહીં ખાવા દેતા અને હું સકે
જીગલો રિહાણો તો બરોબર, એટલે રોતો જતો તો મને એવો જોંફળ નતો ખાવા દીધો, એટલે હું એ પ્લાન બનાવ્યો છે ખરેખર. લે અર્જનજી આવી ગયા. હા અર્જનજી યાર આઈ ગયા. અર્જનજી સમ છે. બસ શાંતિ શાંતિ છે કે? શાંતિ શાંતિ શું કા છે ક્વોલિટી જોવો ખાલી. હા ક્વોલિટી એકદમ મસ્ત. પાછો બધો જોંફળ લાયા છે. ઓવા શાંતિ રહે. એટલે તારે તોલવું હોય તો તોલજે. ના. 200 ગ્રામ ઉપર હલે એક જોંફળ. તમારે એવું હોય ને તો ઓના પૈસા લેવા હોય તમે આલી દેવું, એવી ચિંતા ના કરતા અર્જનજી પાછા. સેમ્પલ ના પૈસા ના આવે. હા? સેમ્પલ ના પૈસા ના આવે, પણ કાલે પેલું 10,000 નું સેટિંગ. કાલે વહેલા 10 વાગે પેમેન્ટ પડી જાય તમારા ખાતામાં બરોબર, અને પછી ગાડી ભરવા આવશે, અને પછી ગાડી ભરીને ચીરે આવે પછી 2 દાડા પછી છે ને ખાતું નહીં લે મારે, રોકડું આલવું પડે પેમેન્ટ. રોકડું ખાતામાં જીગલો નહીં રવા દે તો પૈસો 1 તો રૂપિયો. પછી 40 ભેગા લેવું નહીં ચાલે. અમે તને હું લઈને જતા રહેવાના છીએ, ગાડી આવે ને પૈસા આવે. ખાલે પૈસા રોકડા આલાવજો, હું તમારા ઉપર વિશ્વાસ રાખીને આલ્યો. આ ભાઈ એમ કીધું કે પૈસા 10,000 ખાતું ના હોય તો રોકડા આલી, અને તમારે 40 ના 41 લેવા તોય આલી દેવું એમ કહે છે ભાઈ. ચતુરજી લેજો, હું ફટાફટ આપણે જઈએ. ચમ તારા શું ઉતાવળે છે? અમારા માર્કેટમાં મોડું થાય, માર્કેટમાં બતાવવું પડે કે ભાવ મળશે તાણે મેં પૈસા આપશું કે. પેલો જીગો એ! ચૂપ કોની લે? હા કોની વાત જોઈ રહ્યો જીગો? જીગો નહીં લે, પેલો ગાડી વાળો વાટ ઈમ વાત નહીં, અમારા માર્કેટમાં જવાની છે એની વાત છે એ તો. ગાડી વાળો વાટ જોઈ રહ્યો છે, એમ તમે તો રિક્ષા ઉભી કરીને આયા છે રોડ ઉપર. એટલે એમ નામ જીગો છે ને? હા ઓવા બીજા હતા એ તાણે. નામે જીગો છે. ડ્રાઈવર જીગો. એ કહેતો તો કે હેડો ફટાફટ જીગો વાત જોઈ રહ્યો એ બસ ઓવા લે જીગો વાટ જો જોઈ જો રહ્યો. જલ્દી જો હેડો, પેલો જીગો વાટ જોઈ રહ્યો હતા મારા. ગાડી વાળો વાટ જોઈ રહ્યો હલ્યા. લેજો પાલા ચડો લેડો તાણ. લ્યો મળીએ. પણ ખાતું નહીં તમારું. રોકડા. હા રેડો. સારું તને અર્જન. હા એટલે મારી નાખશો એટલે બાપડા આને ખરેખર આમાં સારું થઈ ગયું. ક્ષમ કે 40,000 નો જોંફળ વેચાઈ ગયો છે. એક વખત ખાલી શીકુના ગ્રાહક આવી જાય એટલે ડાયરેક્ટ ₹1,00,000 પેમેન્ટ લેવાનું છે, અને પછી જીગાનું દાપુ ભરી દેવાનું છે, એટલે પોર વિવાહ કરી દેવાના છે. હાલ મને ઘેર જતો રહેવા દે. હું મારા વર્ષે ના હોય તે છોકરો ને આકડે છે, નમાય ના નાખેલી કેવી કરી અને વધી રહ્યું એટલે શું છે કે ઓ સતુરજી એટલે બજાર જઈને આયા શંભુજી આ મોડું થાય છીએ અમે. અને હું લાયેલા મૂર્તિ લાયા કે કેવી લાયા બતાવો તો ખરા. શંભુજી બહાર આવજો થોડા. અરે હું આપેલી નારિયેળી બોતતો હતો ભાઈ. 2 મિનિટ વાત કરીને જતા રહીએ. કોઠડી લેવા ગયા હતા પણ હું છે કે આવી જ નહીં માર્કેટમાં. કેમ લે હજી સુધી બજારમાં આવી જ નહીં વાટળ્યો. હજી કીધું 2 દાડા લાગશે એમ કીધું. અને ઠેલી હું લાયા તા ને એ તો શાકભાજી છે બધી ભેગી લાયા. બધી ભેગી તો બધા લાયા તો મને હાલો કે ના. હજી કેવો વળી ગમમાં ઉઘરાવા જ હોય ના કરતી. સેટિંગ નહીં થાય એવું. એટલે થોડી હાલો શાકભાજી ને હું લાયા તો મને બતાવો તો ખરા. એ તો કોઈ નહીં, રેકણો બટાકો જ, બીજું કોઈ નહીં. એટલે 2 શંભુજી. બટાકો હાલો એટલે અમાર ડોશી બેવન થઈ જા. શંભુજી હા હું હતું ઈમો જોંફળ અલે લાયા. જોમફળ લેવાનો હતો પણ હું છે કે શરદી થઈ જાય તારે એટલે જોમફળ ના લીધો. એટલે બજારનું જંફળ હાલ ના ખવાય ડાયાજી. બજારમાં નહીં લાયા. તાણી જ્યોતિ લાયા આ છે. રસ્તામાં લારી ઉભી રહી છે કે ઈચી શાકભાજી લીધી. એટલે આપણને બજારમાંથી જ લેવાય સારી વસ્તુ જોઈને આ લારીઓ વાળા બધું પડી રહેલી વસ્તુ વેચતા હોય છે ગોબડોમાં. ઉપરનો છોકરો બીમાર કરશો તમે. શંભુજી અર્જનજી જી લાયા છે. અલે અર્જનજી મંગાવી દી શાકભાજી પણ ઈઓને નહીં લાયા અમે તો. અલ્યા એ અર્જનજી પેલા કહેવા દો, એનું કોઈક કહેવું છે પણ તમે કહેવા નહીં. પેલો કોઈક કહે છે ને તમે વચમાં બોલો છો. પેલા કોઈક કહેવું છે. શું કહેવું છે ડાયાજી કહો તમે. શંભુજી મો વાત એવી છે કે આ જોંફળ છે ને એમનેમ લાયા છે. અને જ્યોતિ લાયા છે એટલે જ્યોતિ ચોરી કરીને લાયા છે. શું જાય કોઈ ઝઘડો તો લઈને આવશે એટલે બજારમાંથી લે. શાકભાજી લાયા છે શંભુજી. અર્જનજી જી લાયા છે. અર્જનજી જી. અલ્યા અર્જનજી થી કેટલા હાલી લાયા તમે પૈસા. પૈસા નહીં આલ્યા અને કહેતા તે 2 ગ્રાહક થો ને બીજા પૈસા પછી આગળ. હટ મૂર્ખો તમને શેરામાં આવી જાય. પેલો જોંફળીઓમાં રાત દાડો બેસી રહેશે ને કેટલી શોખી કરે છે. એના છોકરાને જોંફળ નહીં સૂંટવા દેતો ને તમે આ જોંફળ લઈને આવ્યા છો એટલે તમને શેરામાં આવે છે.
શંભુજી ઓમાં એવું છું કે હું સવારે જતો હતો કે એટલે જીગો મને હમો મળ્યો તો બરોબર રોતો રોતો જતો હતો એ બધી વાત કરી મને કે મારા કાકાએ મને ખાવા ના દીધું જોમફળ કે ખરેખર છે ને હું રહ્યા વાયા છું જોમફળ એમ કે રોતો રોતો જે મુકે ચિંતા નહીં કર જોમફળ એના હાથે તોડી નાખશે ને આપણે બધા ભેગા થઈને ખાય એટલો આ પ્લાન બનાવ્યો એટલે આ ગરાક કરીને આ બધું કરીને બધું લઈને આવ્યા આ આટલો જોમફળ એટલે આ જોમફળીઓ ને ચીકુડીઓ જ જેટલી અવેર હશે ને જોમફળીઓ ને ચીકુડી તક મારા મોટી થા અને મારા છોકરાને જીગાને બનાવો ગણાવો ને પહેનાવો એટલે જ એ જોમફળીઓમાં રાત દાડો બેહી રહેશે અને કોઈને એક જોમફળ એ હેઠા દઈને નીકળવા નહીં દેતો તમે આ કરીને આવ્યા એટલે તમારા સંબંધનું શું થાય અને એને ખબર પડશે કે મારો ભાઈબંધ આ ક્ષેત્રે જોમફળ લઈ ગયો છે તો તમારી આબરૂ જા ગામમાં અને તમને સંબંધ તૂટી જા બે ભાઈબંધી જ નહીં રહે બેવાની શંભુજી હું તો નહોતો જતો પણ અલ્યા સતુરજી મને જોરે લઈ ગયા હતા. અલ્યા પણ કોકની વાતોમાં ડાયાજી તમારા ના આવાય આપણે તો રાત દાડો ગામમાં ભેળું રહેવાનું છે ને આવા કોકને આપણે ઉલ્લુ બનાવી અને કોકની વસ્તુ લાવીએ તો આપણે ગામમાં સાવા થઈ જાય તમારી વાત હાચી છે પણ આ સતુરજી માનતા નતા મને જોરે લઈ ગયા હતા. પણ વેપારી કરે તો આ બે હોન એટલે નોમતા આવ્યો હું તો ડાયાજીને હેતર હું દોરું લેવા જતો અને ડાયોજી મને એમ કે લેવડો મારા આંગાથી અલ્યા પણ દોરો લેવા જાઓ પણ આવી કોકની છેતરપિંડી ના થાય આજ તો તમે અર્જનજીની છેતર્યા છે કાલે કોઈક બજારમાંથી થાય છેતરીને આવી વસ્તુ લાવો તો પણ મને તો થોડી ખબર હતી આવી શંભુજી હું શું કરીએ કે આ વાતનું એમ કહેજો ખાલી નકર ખરેખર આમાં તો સંબંધ તો બગડે પણ ખરેખર ઓગણે નહીં પહેવા જાય સાય નહીં મેલા તો કદી અલ્યા તમને ઓગણા પણ તમને ઈ કને હેઠા ગયો નહીં નીકળવા દે અને તમારી વર્ષોની ભાઈબંધી ઉપર કલંક લાગશે અને વર્ષોની ભાઈબંધી તૂટી જશે તમારી આ તમે કોઈ સારું કામ નહીં કર્યું આ તમે એક છેતરપિંડીનું કામ કર્યું છે આવી રીતના આ છેતરી ના થાય જોમફળ લાયા છો તમે શરમ આપવી જોવો અને હેડો હું અર્જનજીને તો કહું છું કે આ ભૂલ થઈ ગઈ છે ને આજ પછી આવી ભૂલ નહીં થાય ને જે આ જોમફળના પૈસા 5,000 રૂપિયા માગશે એ તમારે આલી દેવા પડશે આટલા તો ભલે એટલા બધા હા તમે અર્જનજીનો ગુનો કર્યો છે ને અર્જનજીના તમે સોર છો એટલે પણ એ કોમ કરીએ તો આમ એમ કહી દે કે વેપારી ના પાડે છે તમારી ક્વોલિટી ગમી નહીં અને તમારે જે જોમફળ લઈ ગયા તો 2-3 કિલો જે પૈસા તમારે લેવાય અમે આલી દઈએ છીએ એમ કહીએ ના સારા ના ચાલે ને તમે કઈ લઈ ગયા હતા કે અમે પૈસા પોકાડીએ છીએ ને ઓમ કરીએ છીએ પણ ક્વોલિટી ના ગમે તો પણ સેમ્પલ કરીને લાયા છીએ અમે તો સેમ્પલ કરીને લાયા છીએ સેમ્પલ કરીને પણ ના ચાલે તમે એને છેતરપિંડી કરી એટલે તમારા છેતરપિંડીની સજા તમારે ભોગવવી જ પડશે ને તમારે એનો દંડ તો હાલવો જ પડે પણ એવો તો ખબર જ નહીં ને કે અમે છેતરપિંડી કરી છે એવી ખબર જ નહીં ને વાલાજી અર્જનજી મારો ભાઈ બંધ મોન છે લેડો આપણે જઈને સમાધાન કરીએ છીએ લેડો એ જઈને સમાધાન નહીં કરવું ને એ જ આવે ને તો તમને ધોકા લે હે કે તમે આ રીતના છેતરીને મારા કાન જોમફળ તોડાવે છે ને તમે જોમફળ પાછો હાલવા આજ એના કરતી તમારે જે 25 રૂપિયા હાલવા હોય એ મને હાલો જ હું એઓને સમજાઈ અને એઓને હાલી દઉં એટલે તમારા ઠેઠ સુધી લીલા લેર થઈ જાય ને કે તમારે કોઈ દાડો લીલા લેર થા નહીં હડો અમે ઘેર જો ને આવે છેતરપિંડી આજ પછી કોઈ નહીં કરતા નહીં